ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवद्वर्यः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु भवतु मां भवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। મંગલાચરણનો શ્લોક હું બોલાવું છું, તમે બોલો. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહગ્રાસૈક કર્મણે અંધારું પડે છે. પંચદશીનો અધ્યયન આપણે કરી રહ્યા છીએ.
અધ્યાય કે પ્રકરણ જેમાં છે એના પંચદશી છે. 15 પ્રકરણોનો સમૂહ એટલે પંચદશી. પંદર પ્રકરણનો સમૂહ એ પંચદશી છે. એના 15 પ્રકરણ 5-5ના 3 સમૂહમાં છે. પહેલા 5 પ્રકરણ છે એ વિવેક પ્રકરણ કહેવાય છે. 5 પ્રકરણમાં પહેલામાં તત્વ વિવેક પ્રકરણ, બીજું પંચભૂત વિવેક પ્રકરણ, ત્રીજું પંચકોશ વિવેક. તમારે અનુક્રમમાં હશે, હું તારું લખ્યું. પંચકોશ વિવેક પ્રકરણ, ચોથું દ્વૈત વિવેક પ્રકરણ અને 5મું મહાવાક્ય વિવેક પ્રકરણ. પછીના 5 અધ્યાય છે કે પ્રકરણ છે તે દીપક પ્રકરણ તરીકે જાણીતા છે. એમાં 5માં ચિત્રદીપ પ્રકરણ, 6થું 7મું તૃપ્તિ દીપ પ્રકરણ, 8મું કૂટસ્થ દીપ પ્રકરણ, 9મું ધ્યાન દીપ પ્રકરણ અને 10મું નાટક દીપ પ્રકરણ. અને છેલ્લા 5 અધ્યાય જે પ્રકરણ છે એ આનંદ પ્રકરણ છે. બ્રહ્માનંદે યોગાનંદ પ્રકરણ, બ્રહ્માનંદે આત્માનંદ પ્રકરણ, બ્રહ્માનંદે અદ્વૈતાનંદ પ્રકરણ, બ્રહ્માનંદે વિદ્યાનંદ પ્રકરણ અને છેલ્લો બ્રહ્માનંદે વિષયાનંદ પ્રકરણ. આ પ્રકારના 15 પ્રકરણો આ પુસ્તકમાં છે. પહેલા 5 પ્રકરણમાં મુખ્યત્વે સતનું નિરૂપણ છે. પછીના 5માં મુખ્યત્વે ચિત્તનું નિરૂપણ છે અને છેલ્લા 5માં આનંદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પંચદશી વિદ્યારણ્ય મુનિનો ગ્રંથ છે. વિદ્યારણ્ય મુનિ વેદાંતના આચાર્યોમાં અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષક આચાર્યોમાં અત્યંત ઉચ્ચ સ્થાન ધરાવે છે. પંચદશી પ્રકરણ ગ્રંથ પણ વેદાંતના આધારભૂત ગ્રંથોમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. પોતે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ થતી નથી. આવા સિદ્ધાંતો વેદાંતમાં કહેવામાં આવે છે.
જ્ઞાનથી મોક્ષ, જ્ઞાનાત એવ તો કૈવલ્યમ, જ્ઞાનથી જ મોક્ષ થાય છે. એના બંને અર્થ થાય. જ્ઞાનથી જ થાય છે એટલે કે જ્ઞાન સિવાય કશાથી મોક્ષ થતો નથી. બીજું, જ્ઞાનથી મોક્ષ થાય જ છે, જ્ઞાનથી મોક્ષ ના થાય એવું નથી. એ વકાર બંને જગ્યાએ લાગે છે. જ્ઞાનાત એવ અને મોક્ષ ભવતી એવ. જ્ઞાનથી જ મોક્ષ થાય છે, બીજા કશાથી થતો નથી. અને જ્ઞાનથી મોક્ષ થાય જ છે, ના થાય તેવું બનતું નથી. અલબત્ત જ્ઞાન શબ્દનો અર્થ અપરોક્ષ અનુભૂતિ એવો છે. અપરોક્ષ ઓળખ, અપરોક્ષ સાક્ષાત્કાર, સીધે સીધો હુંનો પરિચય, હુંની ઓળખ, હુંનું આત્મસાતીકરણ. જ્ઞાન પ્રાપ્ત કરવું એ માત્ર કાનનો વિષય નથી. કાનથી સંભળાય ખરો, શ્રવણ કાનથી થાય. બુદ્ધિમાં એની સમજ જન્મે એટલે કાનથી સંભળાય, બુદ્ધિમાં સમજાય, બુદ્ધિમાં નિશ્ચય થાય. અને જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે જ્ઞાનથી જ મોક્ષ થાય અને જ્ઞાનથી મોક્ષ થાય જ, એનાથી એવું કંઈક સમજાય ખરું કે તો બંધન શું હોઈ શકે? જ્ઞાનથી જ મોક્ષ થાય અને જ્ઞાન દે. મને ભાવે એમાં મને ના કહે છે કે નહીં પીવાનું, પણ જ્ઞાનથી જ મોક્ષ થાય તો બંધન શું હોય? સમજ પડ્યું? જ્ઞાનથી મોક્ષ થતો હોય તો સ્વાભાવિક છે કે અવિદ્યા એ જ કે અજ્ઞાન એ જ બંધન હોવું જોઈએ. જ્ઞાન એક જ કામ કરે, અજ્ઞાનને દૂર કરવા. આટલું જ કરે ને, જ્ઞાન કશું ના કરે. હા, જ્ઞાન થાય એટલે મને ખબર નહીં કે આ શી વસ્તુ છે અને તમે કહો કે આ ઘડો છે, એટલે આ શું છે એના વિશેનો અજ્ઞાન દૂર થાય. આટલું જ થાય, એનાથી મોક્ષ થઈ જાય. તો એનો અર્થ એવો થયો કે ઘડાના અજ્ઞાનને કારણે બંધન, તે મોક્ષનો અભાવ હતો. એમ આત્માના જ્ઞાનથી મોક્ષ થતો હોય તો એનો અર્થ એવો થયો કે આત્માનું અજ્ઞાન એ જ બંધનનું કારણ છે. મોક્ષ ન હોવાનું બીજું કશું કારણ છે નહીં, હોઈ શકે નહીં. તો આ જ્ઞાન જે સાંભળ્યું, સાંભળવા માટે જાણે કે કાન પૂરતી વસ્તુ છે. સાંભળવા માટે કાનની પાછળ મન જોઈએ ખરું, પણ જેની પાછળ મન છે એવા કાન, સક્ષમ નિર્દોષ કાન સાંભળવા માટે પૂરતા છે. પણ સાંભળ્યા પછી સમજવા માટે બુદ્ધિમાં સંસ્કાર જોઈએ ખરા. ભાષાના સંસ્કાર, ગુજરાતી ભાષામાં સમજ પડવી જોઈએ. આ શબ્દોનો પરિચય. જ્ઞાન એટલે શું? એ અજ્ઞાન એટલે અજ્ઞાન કરતા હતા. અજ્ઞાન એટલે શું? અને અંતઃકરણની વાત કરતા હતા એટલે શું? બંધન ને મોક્ષ એટલે શું? તો
ભાષાના શબ્દોનો વેદાંતના કેટલાક મૂળભૂત પારિભાષિક શબ્દોનો પણ પરિચય જોઈએ. એનાથી બુદ્ધિમાં સમજ મેળવી શકાય. પણ એના પછી જો અજ્ઞાન હું વિશેનું છે અને જ્ઞાન હું વિશેનો મેળવવાનો છે. એટલે આપણી યાત્રા જે થશે શી થશે? જેને હું જાણતો નથી એટલું જ નહીં, જેને હું ખોટી રીતે જાણું છું એવા હુંમાંથી જેને હું સાચી રીતે જાણું છું એવા હું પ્રત્યે મારે યાત્રા કરવાની છે. શરૂ ક્યાંથી કરીએ છીએ? ખોટા હુંથી શરૂ કરીએ છીએ અને સાચા હું સુધી પહોંચવાનું છે. આટલી આપણી યાત્રા છે. એટલે વેદાંત સાંભળતા સમજીએ કે આપણે કંઈ સાંભળીને યાદ રાખવાનું, ગોખવાનું એ તો કરવાનું જ, એ તો કરવાનું જ. સમજવાનું, સાંભળવાનું અને સમજવાનું એ પણ કરવાનું જ. પણ એ કામ ક્યારે કરશે? જ્યારે હોની ખોટી ઓળખ ઓળખાતી જશે. શું થાય છે કે મોટું કરું છે હમિંગ આવે છે, પડતો સંભળાય છે તમને? આમાં બીજી વાર બોલાય છે, બોલું છું પછી સંભળાય છે? સંભળાતું. અને ઓછું કરું છું તો મને બહુ મહેનત પડે છે. એટલે આ બધાને સહેજ કંઈક આમ તેમ પછી કરજો, આના પછી. પણ એટલે મને મહેનત પડે તો બોલી જ નહીં શકો એવું થઈ જશે. જે આપણે નથી પસંદ કરતા એટલે આપણે બોલવું છે તો પછી એને માટે જરા સગવડ જોઈ લેવી પડશે. તો જેને હું ખોટો હું તરીકે ઓળખું છું અને હું જાણતો નથી કે હું ખોટો ઓળખું છું. કોઈને પૂછો કે તું કોણ છે? તો કે હા હવે બહુ મને ખબર તો નથી, કંઈક કદાચ આવું કંઈ નામ છે ખરું મારું રામ એવું. અને લોકો કહે છે કે હું દશરથનો પુત્ર છું, મને ખબર નહીં ખરેખર હું કોણ છું. એવું કહે કોઈ પૂછે તો આપણે એવું કહીએ છીએ કે હું બરાબર પાકું ખબર નથી કે હું કોણ છું. એવું નથી થતું ને. એટલે કે હું મને નથી જાણતો કે ખોટો જાણું છું એવું હું જાણતો નથી જાણતો. એટલે પહેલા તો મને જણાવવું પડે કે હું મને ખોટો જાણું છું. પછી ખોટું કેમ જાણું છું એ પણ જણાવવું પડે. સાચું જ્ઞાન કોને કહેવાય એ કહેવું પડે. સાચું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એ કહેવું પડે. પછી સાચા જ્ઞાને ખોટા જ્ઞાનને કેવી રીતે ધક્કો મારી કાઢી મૂકવું એ કરવું પડે. હા, કારણ કે ખોટું જ્ઞાન બેઠું એના ઉપર સાચું જ્ઞાન બેસી જાય તો કે બંને ભાઈબંધી કરી દે તો ચાલે કે નહીં? ખોટું કે હું રહું, સાચું કે તું રહે, બે જણા ભેગા રહીશું. ઘેર જઈએ શું કરવાનું? હું જીવ છું. બહાર આવીએ શું કરવાનું? ચાલે એવું નથી ચાલતું. આપણે તો ચલાવવું જ છે ને, પણ ચાલતું નથી. હા, નથી ચાલતું. એટલે આ જે અંતર છે એ અંતઃકરણની શુદ્ધિનો છે. બસ ખોટા હુંની ઓળખ થાય, એ ખોટા તરીકે ઓળખાય કે આ તો ના જ ચાલે. સાચો હું કોણ છે એ ઓળખાય. અને સાચા હુંને ઓળખ માટે મને તાલાવેલી જન્મે કે આ તો ના જ ચાલે. મારે હું મને જ ના ઓળખું એવું કેવું? એટલે હું મને ઓળખવાની બાબતમાં ગંભીરતા પ્રાપ્ત કરું આપણે એવું ઈચ્છીએ. અને તો આ વેદાંતનું કામ આ છે કે ખોટી ઓળખને ખોટી તરીકે ઓળખવાનું. હું નહીં, આખી દુનિયાની ખોટી ઓળખ છે તને. આ બધા નામરૂપની ખોટી ઓળખ છે, ઈશ્વરની ખોટી ઓળખ છે, જગતની ખોટી ઓળખ છે. અને પાછો વટ મારો છો હું કેટલું જાણું છું. હા, કમનસીબી આ છે માણસને જાણે. તો આપણે વેદાંતમાં હુંની ખોટી ઓળખથી હુંની સાચી ઓળખ તરફ યાત્રા કરવાની છે.
પંચદશી પ્રકરણ ગ્રંથ છે એ મુખ્યત્વે પ્રમેય પ્રધાન ગ્રંથ કહેવાય છે. પ્રકરણ ગ્રંથોમાં પંચદશીનું નામ ઘણું ઊંચું છે. એના 15 અધ્યાય, એના વિશે ટીકાઓ પણ થયેલી છે. ટીકા એટલે વ્યાખ્યામાં, ટીકા એટલે નિંદાઓની વ્યાખ્યાઓ, કોમેન્ટરીઝ. એનો પહેલો અધ્યાય આપણે ગઈ વખતે જોયો છે. જરા એના પર આપણે નજર કરી લઈએ. ટીકાકાર મંગલાચરણ કરતા કહે છે, નક્કાશી ભારતી તીર્થ વિદ્યારણ્ય મુનીશ્વરો પ્રત્યેક તત્વ વિવેકસ્ય ક્રિયાદી પદ્ધતિ દીપિકા. તો રામકૃષ્ણ મુનિ વ્યાખ્યા કરે છે એની એ ભારતી તીર્થ અને વિદ્યારણ્ય મુનિને નમસ્કાર કરીને મંગલાચરણ કરે છે. પહેલા શ્લોકમાં ગ્રંથકારનું મંગલાચરણ જોયું આપણે કાલે. વિદ્યારણ્ય સ્વામીના ગુરુજી શંકરાનંદજી એમના નમઃ શ્રી શંકરાનંદ ગુરુ પાદ અંબુ જન્મને ગુરુજીના ચરણ કમળ, અંબુ એટલે જળ ને જન્મ એટલે કમળ, જળમાંથી જન્મ એટલે કમળ. ગુરુજીના ચરણ કમળને હું નમસ્કાર કરું છું. એમણે શું કર્યું છે, શા માટે? સવિલાસ મહામોહ ગ્રાહક ગ્રાસે કર્મણે, તો અવિદ્યાનો એના કાર્ય સહિત અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે આ બધા અવિદ્યાના કાર્યો છે. ઘાસ ઉપરથી કાપી નાખીએ તો પાછું ફૂટે. એમ કામ, ક્રોધ વગેરે જાય ને અવિદ્યા ના જાય તો પાછું ફૂટે. અવિદ્યા જાય અને કામ, ક્રોધ રહે એવું તો શક્ય નથી હોતું સામાન્ય રીતે. અમારા ગુરુજીએ અવિદ્યાનો એના કાર્યો સહિત નાશ કર્યો છે. અને એને માટે ગુરુજીને હું નમસ્કાર કરું છું. આપણી સંસ્કૃતિમાં ગુરુજીનું મહાન સ્થાન છે કે આ જ્ઞાન ચોપડી પંચદશી વાંચી જે શીખવા પડે આપણને. એની ટીકા સંસ્કૃતમાં કરે ને ભાષાંતર હિન્દીમાં કરે, ગુજરાતીમાં કરે તો શું કશી ના ખબર પડે. એટલે આચાર્યોના શ્રી મુખથી આ ગ્રંથોને સમજવાના હોય છે. બીજા શ્લોકમાં તત્પાદાપૂર્વક તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો. પુસ્તક ખોલો તમારું, પાનું મને ખબર નથી. પહેલા પ્રકરણનો બીજો શ્લોક, પહેલા પાન, પહેલું પાન. તત્પાદાપૂર્વક ધુંધર, ના ના બોલવા નહીં, હા સાંભળવા. સેવા નિર્મલ ચેતસામ. તો પહેલા શ્લોકમાં કયો, ગુરુજીના ચરણ કમળને નમસ્કાર કરું છું. તો થશે શું એનાથી? કે ગુરુજીના નમસ્કાર કરવા એટલે સેવા કરવાની. નમસ્કાર કરવા એ મોટી વાત છે, જો કે સહેલું નથી નીચા નમવાનું. પણ નીચા નમ્યા એટલે સેવા નિર્મલ ચેતસા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. ગુરુજીના ચરણ કમળની રજને મારી આંખમાં આજીને એનાથી હું મારા અંતઃકરણને શુદ્ધ કરું છું. શ્રી ગુરુ ચરણ સરોજ, સરોજ એટલે કમળ, રજ નિજ મન મુકુરી, મુકુર મારા અંતઃકરણ રૂપી અરીસાને હું શુદ્ધ કરું છું. અહીં તત્પાદાપૂર્વક એમના ચરણ કમળ યુગલ સેવા નિર્મલ ચેતસા. તે ચરણ કમળની એટલે કે મારા ગુરુજીની સેવાથી જેમના ચિત્ત નિર્મળ થયા છે. એટલે બંને છે કે સેવા થઈને ફૂટપટ્ટી સિવાય અંતરમાં શુદ્ધ થાય. શુદ્ધ અંતઃકરણની ફૂટપટ્ટી છે હાજી.
ક્યારે શુદ્ધ થયું કહેવાય? હા, સીધી વાત છે ને. હાજી કહેવામાં નડે શું? એમ કે સવાર સવારમાં મળવાનું છે, સવારમાં મળવાનું છે, 9:30 રાખે શું ખોટું? તો પણ 9 રાખો ને એના કરતા સવાર. એટલે હાજી કહેવામાં મારા આગ્રહ નડે તો ને, કારણ કે મારે મંદિરમાં દર્શન માનો કે ત્યાં 9 વાગે આરતી થતી હોય તો મારે તો ત્યાં જવાનું છે. એ ટૂંકમાં મારા આગ્રહ બસ અહીંથી અહીં ઉતારવામાં નડતું આટલું જોઈએ છે. અહીં સમજાવવા મોટી વાત છે કે અઘરું સહેલું તો નથી છે. અરે શ્રવણ કરવું અઘરું છે, બધું અઘરું છે. પણ બધા પછી આટલે પહોંચી ગયા કે શ્રવણ થયું, અહીં સમજ પણ પડી બુદ્ધિમાં, પણ નીચે ઉતરવાનું કામ એ મારું વ્યક્તિગત છે. અને એ કરવાને માટે જેટલા અવરોધ પાણી નાખે ભરી પાણી નીચે ના જતું હોય તેનો અર્થ થયો. અહીં ટાંકી ભરી હોય પાણીની અને નીચે ક્યારો છે એમાં જતું ના હોય તેનો અર્થ થયો. કેમ નથી જતું? પાઇપ બ્લોક થઈ ગયો છે નહીં? એ પાઇપ એટલો બ્લોક થઈ ગયો એટલે બુદ્ધિમાં બધું તમે કહો તો કડકડાટ બોલી જાવ બધું, પણ વ્યવહાર જુઓ, વર્તન જુઓ તમારું. જરા સંકોચ ચંદ એવું હોય છે, વાતે આવશે એટલી ઘણી ચર્ચાઓ આવવાની છે. તો સેવા નિર્મલ ચેતસા ગુરુજીના ચરણ કમળોને એ ભાવના, એ જોજો ક્યાં જોશો તમે અત્યારે? તો ચાલો જ્યાં મળશે ત્યાં હું કહીશ તમને. પણ ગુરુજીના ચરણ કમળની સેવા કરનારાઓની જે ભાવના હોય છે બધા લોકોની, વાહ! એટલે સેવાથી તો કામ નથી થતું, ભાવનાથી થાય છે ને. મારા ગુરુજીની સેવા મારી ભાવના છે અને એનાથી શુદ્ધ થાય છે ચિત્ત. એવું જેને થઈ ગયું છે એમને સુખ બોધાય, એમને સરળતાથી જ્ઞાન થઈ શકે. એટલે બધું સાંભળાને સમજ્યા પછી એનો લાભ ના મળે તેનો અર્થ શું થયો? શુદ્ધ ચિત્ત થયું નથી. આ બધું બહુ સ્પષ્ટ જ હોય છે. એમને માટે સુખ બોધાય, જેમના અંતઃકરણ ગુરુજીના ચરણ કમળોની સેવાથી શુદ્ધ થયા છે, એમને સરળતાથી જ્ઞાન થાય એને માટે આ તત્વના વિવેકનું વિધાન કરવામાં આવી રહ્યું છે. પંચદશી સહેલો તો ગ્રંથ નથી છે. શબ્દ સ્પર્શાદય વિદ્યા વૈચિત્ર્યાત જાગરે પૃથક. આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે, બધા વસ્તુઓ જુદી જુદી છે. તો ઘટ હોય અને આ હોય. ઘડો જોઈએ ત્યારે ઘડાનું જ્ઞાન, ઘટજ્ઞ અહમ ઘટજ્ઞ, હું ઘડાને જાણનારો છું. ઘડાનું જ્ઞાન થાય, ઘડાને જોઉં ત્યારે અહમ ઘટજ્ઞ, મને ઘડાનું જ્ઞાન થાય છે. એના પછી બીજો પદાર્થ આવે ત્યારે મને આનું જ્ઞાન થાય છે, આ પદાર્થનો. એના પછી આ પદાર્થનું જ્ઞાન થાય છે. પદાર્થો બદલાયા કરે છે. આને સ્પર્શ કરે ત્યારે સ્પર્શનું જ્ઞાન થાય છે. આમ કરું ત્યારે શબ્દનું જ્ઞાન થાય છે. આમ કરું ત્યારે ગંધનું જ્ઞાન થાય છે. તો બધા પદાર્થો અલગ અલગ છે. એટલે કે બધા ઘડા, બધી જોવાની વસ્તુ અલગ છે. એ ઉપરાંત શબ્દ જુદા, સ્પર્શ જુદા, રૂપ જુદું, રસ જુદો, ગંધ જુદો, એ પણ જુદા જુદા છે. વૈચિત્ર્યાત વૈવિધ્યને કારણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા વિવિધ છે. પણ કંઈક છે, ઘડાને જોવાથી ઘટ જ્ઞાનમ થયું. આ અવાજ સાંભળવાથી શબ્દ જ્ઞાનમ થયું. પીડાને જોવાથી પીત જ્ઞાનમ, પીડાનું જ્ઞાન થયું. લાલને જોવાથી રક્ત જ્ઞાનમ, લાલનું જ્ઞાન થયું. તો રંગ જુદા છે, લાલ પીળા. પદાર્થો જુદા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. પણ કંઈક જ્ઞાન નામની વસ્તુ છે, જે શબ્દ આવે તો શબ્દનું જ્ઞાન, રૂપ આવે તો રૂપનું એક જ જ્ઞાન. જેમાં ચશ્મા,
ચશ્માની સામે પીળું આવે તો પીળું જોઈએ, લાલ આવે તો લાલ જોઈએ, કાળું આવે તો કાળું જોઈએ. એમ જ્ઞાન એક છે. શબ્દ સ્પર્શાદયો વિદ્યા વૈચિત્ર્યાત, વૈવિધ્ય છે શબ્દ સ્પર્શાદીનો, એ બદલાતો જાય છે, પૃથક અલગ છે. તત્વ વિભક્તા તત્સંવિત, જો ઘડા કરતા જ્ઞાન જોતું એટલા માટે છે કે ઘડો જાય તો ઘડો જોતો જ્ઞાન રહેશે, પછી આ આવે તો એનું જ્ઞાન થાય છે ને. તો જ્ઞાન એક જ છે, અલગ અલગ પદાર્થ આવે તો આનું જ્ઞાન, આનું જ્ઞાન, આનું જ્ઞાન, વિષય બદલાય છે, જ્ઞાન એક રહેશે. વૈચિત્ર્યાત જાગરે પૃથક, જગત અવસ્થામાં જ્ઞાનના વિષયો બદલાય છે, જ્ઞાન એક છે. તથા વિભક્તા તત્સંવિત, સંવિત એટલે જ્ઞાન એ પદાર્થો કરતા ભિન્ન છે અને એનું જ્ઞાન એ સંવિત એક જ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. સ્વપ્નમાં તથા સ્વપ્નમાં એવું જ થાય છે, ત્યાં પણ અનેક પદાર્થો દેખાય છે, પદાર્થો અલગ અલગ છે, વિષયો અલગ અલગ છે અને જ્ઞાન થાય છે, જ્ઞાન એક છે. તો સ્વપ્ન જાગૃતને જુદા શું કામ કહ્યા? બંને એક જ ના કહેવાય. સ્વપ્નને સ્વપ્નનું નામ આપ્યું, જાગૃતને જાગૃતનું નામ આપ્યું. જો આ સ્થિતિ સરખી જ હોય કે વિષયો બદલાય છે, વિષયોને જાણનાર જ્ઞાન એક જ રહેશે, આ વસ્તુ એવી જ હોય તો બે નામ આપવાની જરૂર ખરી? બંનેને જાગૃત કે બંનેને સ્વપ્ન કહી શકાય કે નહીં? અત્ર વેદ્યમ તુ ન સ્થિરમ. ચોથા શ્લોકમાં કારણ આપે છે કે વેદ્ય પદાર્થો છે, જ્ઞાનના વિષયો સ્વપ્નમાં એ સ્થિર નથી, દેખાઈને જતા રહે. જાગૃતતા સ્થિર છે, આજે પણ જોવાય, કાલે પણ જોવાય. તમને બતાવવા માટે બોલાવો તો તમે આવો ત્યાં સુધી ઊભું રહે, સ્વપ્નમાં જતું રહે. જાગૃત સ્વપ્નમાં આટલો ફેર છે, સ્વપ્નના પદાર્થો સ્થિર નથી, જાગૃત સ્થિર, જાગૃતમાં સ્થિર છે, આટલો ભેદ છે. પણ તયોઃ સંવિત એકા એક રૂપા ન વિદ્યતે. જાગૃત ને સ્વપ્ન બંનેમાં પણ સંવિત કે જ્ઞાન છે એ એક છે, એ બદલાતું નથી, વિષયો બદલાય છે. સુષુપ્તિમાં પણ એવું છે. સુષુપ્તિમાં વિષય અજ્ઞાન છે, અજ્ઞાનનું જ્ઞાન થાય છે. મયા ન કિંચિત અવેદિશમ સુખમહમ અસ્વાપ્સમ સુખેતિ સુતો, મને કશું જ્ઞાન નથી. સુષુપ્તિમાં મને કશું જ્ઞાન નથી એવું અજ્ઞાનનું જ્ઞાન હોય છે. આમ સુષુપ્તિમાં જ્ઞાનનો વિષય અજ્ઞાન છે. અહીં ઘટાપટ છે, એવી રીતે ત્યાં અજ્ઞાન છે. એનું જાણું તો છું જ ને. જાણનાર સંવિત કે જ્ઞાન છે કે એક જ છે, સ્વપ્નમાં પણ એ જ છે, જાગૃતમાં પણ એ જ છે, સુષુપ્તિમાં પણ એ જ સંવિત મારા જ્ઞાનનું સ્વરૂપ રહેશે. ત્રણેય અવસ્થામાં વિષય બદલાય છે, જ્ઞાન એક છે. સમોતો વિષયાત ભિન્ન. આજે 5મા શ્લોકમાં સહજ અવબુદ્ધ વિષય અવબુદ્ધમ તત્પદાર્થમ તમ અજ્ઞાન, જ્ઞાનનો વિષય છે. 6ઠા શ્લોકમાં સમોતો વિષયાત ભિન્ન. ત્રણ અવસ્થાની વાત થઈ ગઈ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ત્રણેયમાં વિષયો કે પદાર્થો પરસ્પર અલગ અલગ છે. એ બધાનું જ્ઞાન જેને થાય છે એ જ્ઞાન એક છે. ત્રણ અવસ્થાનું જ્ઞાન પણ એક છે. ત્રણેયનો ઉપસંહાર કરતા કહ્યું, આ જે જ્ઞાન છે ત્રણેય અવસ્થામાં જ્ઞાન વિષયો કરતા ભિન્ન છે. પણ ઘટક જ્ઞાન કરતા પટક જ્ઞાન જુદું નથી. ઘટપટ જુદા છે. એક જ જ્ઞાન ઘટક જ્ઞાનનો વિશ્લેષણ. એક જ રામ નાટકમાં તે શંકરાચાર્ય ભગવાનનો વિશ્લેષણ. એક જ રામ નાટકમાં કાપાલિકનો વિશ્લેષણ. રામ એક જ છે, નવા વેશમાં આવે છે. જ્ઞાન એક જ છે, ઘટ પટ મઠ જ્ઞાનના વેશમાં આવે છે. જ્ઞાન એક છે. વિષય ભિન્ન ન બોધાત. વિષયો કરતા જ્ઞાન ભિન્ન છે,
બીજા જ્ઞાન કરતા, શબ્દના જ્ઞાન કરતા પણ જાગૃતના જ્ઞાન કરતા ભિન્ન નથી. સ્વપ્ન બોધવત એવં સ્થાનત્રયેપી એકા સંવિત, ત્રણેય સ્થાનમાં સંવિત જ્ઞાન ચૈતન્ય ચિતિ એક છે. બસ એવી રીતે તદ્વત દિનાંતરે. તો આજે ત્રણેય અવસ્થાઓમાં જ્ઞાન એક છે. તો આવતીકાલે ખરું કે નહીં? પરમ દળે ખરું કે નહીં? આજનું જ્ઞાન ને કાલનું જ્ઞાન જુદું ખરું કે નહીં? આજનું જ્ઞાન અને કાલનું જ્ઞાન ને પરમ દિવસનું જ્ઞાન જેમ અવસ્થાઓમાં એક છે, બદલાતા વિષયોમાં એક છે, એમ દિવસોમાં પણ એક જ, બદલાતા દિવસોમાં પણ એક જ જ્ઞાન છે. તો દિવસ બદલાય એક જ હોય તો મહિનો બદલાય તો વર્ષ બદલાય. માસ અબ્દુલ કલ્પેલું પંચદશી યુક્તિનો ગ્રંથ છે. સમજ પડે છે ને? માસ અબ્દ યુગ કલ્પેશુ, મહિનો બદલાય, અબ્દ વર્ષ બદલાય, યુગ બદલાય, કલ્પ બદલાય, જ્ઞાન એક જ છે. ગત અગમ્યેશુ વા અનેકધા, ગયું કે ના ગયું જ્ઞાન એક જ છે. નો દેતી નાસ્તવેત્યકા સંવિત એશા સ્વયં પ્રભા. બહુ જ પ્રસિદ્ધ શ્લોકો છે બધા, બહુ જ પ્રસિદ્ધ. સંવિત નામ આવે એટલે પંચદશી આવે, એટલા પ્રસિદ્ધ છે. માસાબ્દો કે કલ્પેશુ ગતાગમ્યેશુ અનેકધા, નો દેતી નાસ્તવેત્યકા, એનો ઉદય થતો નથી, એનો અસ્ત થતો નથી. સંવિત એશા સ્વયં પ્રભા, આ સંવિત એક છે, સપ્રકાશ, એને કોઈ પ્રકાશિત કરે એવી જરૂર પડતી નથી. હવે આટલું નક્કી થયું. સંવિત જ્ઞાન નિત્ય છે, બરાબર? નિત્ય કેવી રીતે થયું? આજે છે ને કાલે છે ને યોગમાં છે ને કલ્પમાં છે, એ નક્કી થયું. સપ્રકાશ છે, એને પ્રકાશિત કરવા કોઈને જરૂર નથી, એ નક્કી થયું. એટલે શું? આમાં તમે શું સિદ્ધ કરવા માંગો છો? યમ આત્મા પરાનંદ. બસ આટલું સિદ્ધ કર્યું ને. ગ્રંથકાર કહે છે યમ એ સ્ત્રીલિંગનું સર્વનામ છે. આત્મા નર જાતિનો પુલ્લિંગ મેસ્ક્યુલિન વર્ડ છે. આત્મા. યમ એ ફેમિનિન સર્વનામ પ્રોનાઉન છે. યમ આત્મા, તો આત્માને અયમ કહેવો પડે. યમ એટલે યમ સંવિત આત્મા. આ સર્વનામ સંવિતને લાગ્યું. જે સંવિતની વાત કરી, જે માસ અબ્દ યુગ કલ્પેશુ, બધામાં એક છે, બદલાતી નથી. આમ આમ ટટા બેસવાનું. આમ થાય બધી મેં નોકી જોવાય, એના કરતા ટટા બેસવાનું. આ પંચદશ અપેક્ષા રાખે છે. તમારો વખત ના બગાડશો. આવો છે એટલે ભણવાનું ધ્યાન આપો. માસ અબ્દ યુગ કલ્પેશુ, આ બધામાં જે એક સંવિત છે, આ સંવિત નિત્ય છે, સપ્રકાશ છે, એ આત્મા છે. હા, યમ આત્મા એ આત્મા છે. કેવી રીતે આત્મા છે? પરાનંદ એ પરાનંદ સ્વરૂપ છે, પરમ આનંદ છે. સાથે કહો છે પરમ આનંદ છે, પર પ્રેમાસ્પદમ યતઃ. વાત એ છે કે આ સંવિત જ્ઞાન તો મને પ્રાપ્ત થશે ને. અહમ ઘટજ્ઞ, અહમ પટજ્ઞ, અહમ પુસ્તકજ્ઞ, મને જ્ઞાન થાય છે એટલે હું જ્ઞાન આને જોડે બદલાવું છું. પણ આ જે હું જ્ઞાન છે, સપ્રકાશ છે, નિત્ય છે, એ જ્ઞાન કેવું છે? પરમ પ્રેમાસ્પદમ. હું મને હંમેશા સૌથી વધારે ગમું છું. હા, દુનિયામાં પ્રિય મારી પત્ની ખરીદીને. પતિ, પૈસા, સંતાન, વાલામાં વાલો. પતિ પત્ની બાજુ બાજુ બેઠા એટલે વાલામાં વાલો કોણ? અચ્છું બોલી જજો. પ્રિયમાં પ્રિય નહીં, પતિ. વટકે સતત કે છે. આમાં તમને સાચું કહું છું, એટલે આ બધું કહેવાય નહીં આપણાથી. અમે લોકો જયારે શાશીનો જમાનો, બા દાદા બંને જશે ને મોટી માસી, 3 જણા અને હું.
એ લોકોનું 4 ધામ ઉપરના 4 ધામ લઈ લીધી યાત્રા. અને પેલું ગંગોત્રીમાં છેક સુધી બસ જાય છે, ત્યારે પણ જતી હતી. યમનોત્રી પછી જવું પડશે પેલા ખચ્ચર ઉપર. એના છોકરાઓ તો બહુ ટેવાયેલા, બહુ જ બિચારા રોજ જતા એના ખચ્ચર મૂકીને, એટલે એમને તો ઘણો બધો અભ્યાસ હોય. આપણે જિંદગી એકવાર પુરુષાર્થ કરવા ગયા હોય, એકવાર તો જવું જ પડે બધા હિન્દુસ્તાનના લોકોને, ખરું એવું. એટલે એવું થયું મારી માને માસીની વચ્ચે પેલો ખચ્ચર વાળો છોકરો, ખચ્ચર તો 2 હતા પણ છોકરો એક હતો, હા, 2 વચ્ચે. હવે ઘણી જગ્યા તો બહુ જ સાંકડી, પેલો 4 પગ ના મૂકી શકે, એટલે 2 ને 2 એમ મુકાય એમથી, એટલું સાંકડું હોય. આ બાજુ ઊંચા પહાડ હોય, પછી આમ નમેલા હોય, આમ નજર કરે ખીણ હોય. એટલે અને પેલો કે સિર ઝુકા કે સિર બચા કે એટલે આમ થાવ ને તો માથામાં વાગે. કેટલીક જગ્યાએ એટલી બધી નાજુક, અત્યારે મને નથી ખબર એવી હોય. પેલું આપણો આધાર પેલા છોકરા પર કે પકડે તો બરાબર, જો એ છોડે ને પેલો પડ્યો ઘોડો તો શું, આપડે તો રામ રમી જાય એટલે બધાને ચિંતા જાય. એટલે મારી માં કે મારું પકડ, માસી કે મારું પકડ. તેરી માં બહેન બની જશે એનું શું? એ વિચાર જ ના, એનો અર્થ આવો થશે એવું સૂચે જ નહીં વખતે. હું જયારે એમ કહું છું કે તું મારું પકડ, એનો અર્થ સ્વાભાવિક રીતે એવો થયો કે એનું જે થવું એ થવા દે, મારું પકડ. પણ એ સૂझे નહીં કે આનો અર્થ આવો થશે, કદાચ એવું સૂझे તો નાય બોલે, એટલું નાખું ચાલે જ નહીં. એ હું ગઈ પકડ, મારું પકડ પકડ પકડ. યમાત્મા પરાનંદ પર પ્રેમાસ્પદમ યતઃ, પરમ પ્રેમનો આસ્પદ કોઈ હોય ને તો નારાયણ આત્મા છે. પરમ પ્રેમ અને પરમ પ્રેમ એટલે બિનશરતી પ્રેમ. બહેનને પ્રેમ ક્યાં સુધી કરીએ બી આપણી સેવા કરે ત્યાં સુધી. પછી 15 વાર માદા પણ બોલાવવાના આવે ને બહાના કાઢ્યા તો જવા તો કહેશો ને ના કાપીશ, બરાબર. એટલે પરમ પ્રેમાસ્પદમ, કારણ કે આત્મા પરમ આનંદ સ્વરૂપ છે અને માટે મને એને માટે શ્રેષ્ઠ પ્રેમ છે. પ્રેમ કોને માટે હોય ખબર છે? કોને માટે પ્રેમ હોય? તમારા ભાઈ બહેન છોકરા પતિ પત્ની ગમે તમારો પતિ હોય ને, અને રોજ વાત કરવા છો, આજ તો ઓફિસમાં લોકોએ મારું અપમાન કર્યું, કોઈ સારી રીતે બોલતું જ નથી, બધા જૂઠા છે, બધા આપણી જોડે વ્યવહાર નથી રાખતા, રોજ કકડાટ કરતો હોય કરે, એ પતિ જોડે વાત કરવાનું ગમે, રોજ ને રોજ માથાકૂટ કર્યા જ કરે. ઘણી તકલીફ હશે બિચારાને, ઘણી સારું હશે ને, અને ના હોય તો ના, બધા માથું શું કામ, તારી તકલીફ તારે ઘેર રાખ. પણ જે માણસ રડતો ને રડતો જ હોય, અથવા માંગતો ને માંગતો જ હોય, ગમે આપણને ના ગમે? કોણ ગમે? પ્રસન્ન હોય ને, તમે એનું મોઢું જોવાનું તમે ખુશ થઈ જાઓ, બરાબર. આપણને પ્રેમ આનંદ માટે જ છે. આનંદ જ્યાં હોય ત્યાં ગમે, અને આનંદ ના હોય ત્યાં ના ગમે. એક. અને બીજું, કોને માટે પ્રેમ છે? મને હું માટે, મારે માટે પ્રેમ છે, બરાબર છે. મને મારે માટે પ્રેમ છે અને મને આનંદ માટે પ્રેમ છે. તો 2 માટે પ્રેમ હોય કે ના હોય? 2 માટે પ્રેમ હોય કે ના હોય? જો 2 માટે હોય તો યુ કેનોટ રાઇડ ઓન 2 horses. 2 ઘોડા પર સવારી કરાય કે ના કરાય? એક પગ, બેટો પગ આવે, 2 ઘોડા વચ્ચે એવું થાય કે ના? સમજ પડી? ઘોડેસવારી કરવી હોય, 1 ઘોડા પર થાય કે 2 ઘોડા પર થાય? કેમ 2 પર ના થાય? સર્કસમાં થાય, બરાબર છે. આપણે સર્કસમાં ટ્રેનિંગ લેવી પડે પાછું એ માટે, આપણાથી ના થાય નહીં. 2 ઘોડા પર સવારી ના થાય એમ 2 પ્રેમીઓને પ્રેમ ના કરાય, બરાબર ને? લગ્ન નહીં કરીએ, પ્રેમ પેલા જ કરીએ. 2 જણને સાંજે તને મળી, સવાર તને મળે, ચાલે 1 દાડો આવી જાય કે બંનેને એપોઇન્ટમેન્ટ 2 એક જ હોટલ પર ભેગા થઈ ગયા પછી, બરાબર છે. પ્રેમ એકનિષ્ઠ થાય
એકથી વધારે ના થાય. તો મને આનંદ માટે પ્રેમ છે અને મને હું માટે પ્રેમ છે, એનો શું થાય? સરળ ને તર્કસંગત વસ્તુ નથી. કેટલું સમજાયું છે કે આત્મા આનંદ ઘન જ હોવો જોઈએ. આત્મા મને બહુ ગમે છે, હું મને બહુ ગમું છું અને આનંદ મને બહુ ગમે છે. મને દુનિયામાં પ્રેમ હોય તો માત્ર ને માત્ર મારે માટે છે. એ બતાવે છે કે મારું સ્વરૂપ આનંદ છે. આનંદ ના હોય તો હું ના ગમું. મને હું કેમ ગમતો નથી ખબર છે? આખો દાડો મોટો પેલું વોટ્સએપ જોયા કરું, યુટ્યુબ જોયા કરું, ટીવી જોયા કરું, છાપું વાંચું, ભાઈબંધોને ફોન કર્યા કરું. કેમ એવું કરું છું ખબર છે? કારણ કે હું મને ગમતો નથી. મને મારે માટે પ્રેમ નથી. કયા હું માટે? જે હુંને હું તરીકે ઓળખું છું. કકળાટ કરનારું મારું મન હોય તો એ મને ના બોજો બને છે. નથી પરંતુ એનો અર્થ બોજાથી ટેવાઈ ગયા છે. મન પણ જો આપણને પતિ કકળાટ કરે તો ના ગમે, પતિ કકળાટ કરે તો ના ગમે. છોકરા ઘણા છોકરા કકળાટ રાતે ઉભે નહીં હોવા દઈને નાના જન્મે ત્યાંથી દુશ્મન જ પાકે, કકળાટ કર્યા જ કરે. અને મોટા થયા પછી રોજ ને રોજ છોકરા માટે ત્રાસ થાય. બે વધારે જે કરવું એ કરે. પતિ પત્ની પરસ્પર કકળાટ કરે, ના ગમે તો મન કકળાટ કરે, ગમે ગમે તે. આ શોધી કાઢવું પડે ને, આપણે નોંધ લેવી જોઈએ. અને મન કકળાટ કર્યા કરે તો એને માટે અણગમો જન્મે એ સ્થિતિ ઊભી કરવી પડે. અત્યારે મનના કકળાટ કેટલા ટેવાઈ ગયા છે. છોકરા કકળાટથી લોકો ટેવાઈ જતા હોય છે. ટેવાઈ જાય કે ઘણા છોકરા આખી રાત કકળાટ કરે તો ટેવાઈ જાય. મા બાપ દાદાજી બધા ટેવાઈ જાય. અને પતિ પત્ની પરસ્પર કકળાટ ટેવાઈ તો જાય એમ. કકળાટના મનથી આપણે ટેવાઈ ગયા છે. મન રોજ કકળાટ, પેલા આમ કર્યું, પેલા અપમાન કર્યું, પેલા ખાવાનું આપ્યું, પેલા ના આપ્યું, કહ્યું તો મોં કાઢ્યું તો ના કાઢ્યું, તીખું આપ્યું. એમ મન કકળાટ. મનને ઘણું સારું મળતું હશે ને? નહીં મળતું હોય? ઘણું સારું મળે પણ એને બસ ટેવ જ પડી ગઈ કકળાટ કકળાટ. અને એવું છે કે ધીસ ઇઝ એટેન્શન સીકિંગ. કકળાટ ને આપણે વધારે કરીએ ને, જે છોકરા કકળાટ એટલે કચાન મૂકવાનું, એને ચોકલેટ વધારે આપો, કકળાટ. એટલે મનને ખબર છે કકળાટ કરીશ તો મારી ઈચ્છા પૂરી કરવામાં આવશે. એટલે પછી મન કકળાટ કરે ને બહાર બધે દાદાગીરી કરે. એવું સમજશો નહીં કે અંદર શાંતિ હોય ને બહાર દાદાગીરી થાય. બહાર જે વર્તન થાય તે અંદરનું પ્રતિબિંબ જ હોય. અંદરનો ખાલીપો, અંદરનો અસ્વીકાર, સેલ્ફ નોન એક્સેપ્ટન્સ, પોતાનો અસ્વીકાર જ બહાર આવતો હોય છે. ગેરવર્તન તરીકે, ગુસ્સા તરીકે, જે ચીડિયાપણું જે કંઈ હોય તે બધા તરીકે. એટલે આ વસ્તુથી આપણે ટેવાઈ જઈએ છીએ. અને આપણને પણ સમજવું કે આપણે આને આ યોગ્ય કહેવાય. મને લાગે છે કે માણસ જેમ પેલો બાળક અશ્વત્થામા એની માતા લોટનું પાણી રોજ આપે કે આ દૂધ છે, તેવું શીખે કે આ દૂધ છે બસ. બરાબર ને? ખોટી વસ્તુને સાચી માના સંસ્કાર પડી જાય. એમ કકળાટિયા મનને પ્રેમ કરવાનો સ્વભાવ બની જાય છે. આપણે એને ધ્યાન આપીને સુધારવાનો પ્રયત્ન નથી કર્યો. આ ખોટું છે સમજવાનો પ્રયત્ન નથી કર્યો. બરાબર જ છે એવું સમજીને ચાલીએ છીએ આપણે. એ સંજોગોમાં આપણે આ સમજવું પડે કે કકળાટ મારી પ્રિય વસ્તુ નથી. એ કકળાટની વચ્ચે સરસ હસી પડે છે ખરો કે માણસ? અને હસી ત્યારે આનંદ ત્યારે આવે, કકળાટ કરે ત્યારે કે હસી પડે ત્યારે? તો પૂછ્યું સ્વામીજી મહારાજ કહ્યું 24 કલાકની એક ક્ષણ પણ એવી આવતી હોય કે જ્યારે હું મન મૂકીને હસી પડું છું, બાકી તો મારા દાંત મોટાઈને હસું નહીં. આમ મન રાખે ઘરે લોકો દેખાઈ જાય કે દાંત મોટા તો કેવું લાગે, આમ રાખે. એ માણસ હસી પડે ક્યારે કોઈ જોક કહેવામાં આવે તો, સ્લેપસ્ટિક જોક, તો એને ગમે જ કર્યું.
કોઈની ચિંતા કર્યા વગર ખટખટાટ હસી પડવું એ ગમે છે? એવું ગમે? શું ગમે? શું ગમે? તમને લોકો સામે ક્યાં વ્યક્ત થવું ગમે? પ્રસન્ન મોઢાથી ગમે ને? બરાબર છે, એ મારું સ્વરૂપ છે. એ માર્ગમાં પરાનંદ. આ બહુ અત્યંત પ્રસિદ્ધ શ્લોક છે કે ચર્ચા કરીએ છીએ. યમાત્મા પરાનંદ પર પ્રેમાસ્પદમ યત. બેટા ના થતું છોડી દો, શું કરીશું? પર પ્રેમાસ્પદમ યત કેમ કહો છો પર પ્રેમાસ્પદ છે? કારણ કે માન ભુવ વિભૂયાસમ ઇતિ પ્રેમ આત્માની દીક્ષતે. આત્મા માટે કે હું માટે લોકોનો એવો પ્રેમ છે કે હું ક્યારેય ના હોઉં એવું નાશ થવો જોઈએ અને હંમેશા હું હોવો જોઈએ. માન ભુવમિ ભૂયાસમ, હું ના હોઉં એવું નાશ થાય અને હું હોઉં એવું હંમેશા થવું જ જોઈએ. આવો પ્રેમ દરેકને પોતાને માટે છે અને માટે પોતે આનંદ ઘન છે. જે આનંદ ના હોય એને માટે કોઈને પ્રેમ હોય જ નહીં. પોતાને માટે પ્રેમ છે અને બિનશરતી પ્રેમ છે. એ બતાવે છે કે આત્મા આનંદ ઘન છે. યમાત્મા પરાનંદ પર પ્રેમાસ્પદમ યત. અને ઓળે પ્રેમ કેવો છે? તો પ્રેમ આત્માર્થમ અન્યત્ર. આ વસ્તુ મને ગમે છે, પત્ની મને ગમે છે. કેમ? કારણ કે હું મને ગમું છું. હું મને પ્રેમ કરું એમાં પત્ની મદદરૂપ છે. આવું થતું હશે ઘણી વાર કે માનો કે પતિ કશાકમાં નિષ્ફળ ગયો, એ 2-4 વાર એને પ્રયત્ન કરે, નોકરી ના મળી અને ધંધો કરવા ગયો અને જ્યાં ગયો ત્યાં બધું થતું હોય છે. કોઈ કરે ભજીયા લારી ચલાવી ગઈ, ના ચાલી. કોઈ પૈસા ના હોય લારીએ કોઈને ઓછીના પૈસા લાવ્યા હોય. ઘણી મહેનત કરી, ભજીયા બનાવતા શીખ્યા ને ભજીયાની લારી ચલાવી તો ચાલી રહીને પૈસા માથે પડ્યા. બીજો ધંધો કરવા જાય એમાં મુશ્કેલી પડી, બીજો કરે એમાં મુશ્કેલી પડી. પછી માણસ ભાગી પડે. કોઈ પુરુષને એમ થાય, હું બધી સિદ્ધાંતની વાતો કરું છું, આવું થતું હશે કે બહુ પુરુષ ભાગી પડે, પતિને એમ થાય હું તો નકામો જ છું, રહું છું. તો પત્નીને આશ્વાસન આપે, હોતું હશે તમે તો માણસ શક્તિશાળી છો, તો ચિંતા ના કરો, હું છું તમારી જોડે, સરસ થશે આ બધી. તો પત્ની આવું કે અને પોતાના વિશે જરા ઊંચું બોલીને આપણા અહંકારને પોષે અને હું મને ગમું એવું કરે, ત્યાં સુધી પત્ની મને ગમે. અને પત્ની એમ કે મને ખબર જ હતી, તમે શરૂ કર્યું ત્યારથી તમે તમારા ધંધો બંધો તમારું કજું જ નથી, તમે લારીને બેને મને વેચી આવશો. આ છોડો ધંધા બધા, તમે શું પતિ થતા શું લગ્ન કર્યું? એ પત્ની પણ ગમે કે ના ગમે? કોઈ જોતું નથી. આજુબાજુ કોઈ જોતો નથી. સાચું કઈ તો ગમે કે ના ગમે? ના ગમે ને. પત્નીને પ્રેમ પત્ની માટે કરીએ છીએ કે પોતાને માટે? સાચું બોલજો, પાછળ કોઈ જોતું નથી. પત્નીને પ્રેમ કરીએ છીએ પત્ની માટે, પતિને. નવા અરે પત્યો કામાય પતિ પ્રિય ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિય ભવતી. નવા અરે પત્યો કામાય પતિ પ્રિય ભવતી, જાયા કામાય. નવા અરે જાયા કામાય જાયા પ્રિય ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિય ભવતી. કોઈને માટે પ્રેમ કોઈને માટે નથી. છોકરા માટે, છોકરા માટે, કશાય માટે નહીં. આ બધું શોધી કાઢવું, સાંભળ કરીએ અને જિંદગીમાં આવે જ નહીં. ને છોકરાની છાતી બાંધી પ્રયાસ કરીએ તો શું સાંભળવા આપીએ છીએ આપણે? એટલે આપણે આનો ઉપયોગ કરીએ ત્યાં જયારે છાતી લગાડવા વગર રહી ગયા ત્યારે સત્સંગના દર બીજી દર ચીકચાવી દે, હું તો આજે મારે ફલાણો છે એટલે નહીં આવું. તો ખબર આપે તો ઉપકાર છે, બાકી તો ખબર જ ના આપે. પણ બસ 2 વાર આવે 4 વાર ના આવે, તમે પાછા પૂછપૂછ કરો, 1 વાર આવે પાછો જતો રહે. ખબર આપે રહ્યો કહેવાય તું ફલાણાથી નથી આવવાનું ભાઈ. એટલે શું, કોના પર ઉપકાર કરવાનો છે? રોજ સવાર પડીને આજે આ છે ને કાલે પેલું છે. આખી જિંદગી 50 વર્ષ વેદાંત ભણ્યા પછી પણ આ વસ્તુ તો ટસની મસ્ત થાય જ નહીં. હા, એ આત્મા આનંદ સ્વરૂપ છે, ખરી વાત છે. આત્મા પરપ્રેમાસ્પદ છે, ખરી વાત છે. ક્યાં લગે બા સ્વપ્નમાં સંભળાય ને બા તો ચાલવા માટે ઉઠી ને બોલાવે છોકરો, બસ
આને આપણે જીવનમાં લાવીએ. મારું પરિણાસ્પદ કોણ છે? આનંદ સ્વરૂપ કઈ વસ્તુ છે? અને તો પછી એવી સમજ પડી કે આનંદ બીજે કોઈ જગ્યાએ હોય જ નહીં, એ આત્માનું સ્વરૂપ છે. તો બીજે આપણે શેને માટે વળગી રહીએ છીએ? તત્પ્રેમ આત્માર્થમ અન્યત્ર. બીજે પ્રેમ છે એ આત્માને માટે છે, નહીં અન્યાર્થમ. આત્માની આત્મા માટે પ્રેમ છે, બીજા કોઈને માટે નથી. એટલે બિનશરતી આત્મા માટેનો પ્રેમ બિનશરતી છે. લોકો માટેનો પ્રેમ શરતી છે. લોકો એટલે પતિ પત્ની આપણે ત્યાં શ્રેષ્ઠ નજીકનો સંબંધ કહેવાય છે, માતા પુત્રનો નજીકનો સંબંધ કહેવાય છે. આ બધા સંબંધો આત્માને માટે છે અને આત્માનો સંબંધ બીજા માટે નથી, આત્મા માટે જ છે. માટે આત્મા પરમ છે, શ્રેષ્ઠ છે. એ બતાવે છે કે આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ બંને બંધ કરી તો પછી 5 મિનિટ બેસો બધા.